કેમ છો બચ્ચાઓ? મજામાં? ફરી પાછો આ વીકના 3 લેક્ચર આપણા છે. આગળના લેક્ચરમાં હું ભણી તો એ જરાક આપણે યાદ કરી લઈએ. આપણે અરીસાવાળું ચેપ્ટર ચાલે છે, ન ખબર હોય તો કહી દઉં તમને. એમાં આપણે અંતર્ગોળ અરીસાની 6 આકૃતિઓ જોઈ હતી ગઈ વખતે, જેને આપણે કહેતા હતા અંતર્ગોળ અરીસાની કિરણ આકૃતિઓ. આજે બહિર્ગોળ અરીસાની ભણવાની છે. હું તમને કહી દઉં કે જે એક ઇન્ડિવિજ્યુઅલ સિચ્યુએશન છે કે ભાઈ વસ્તુને તમે અનંત અંતરે મૂકો તો પ્રતિબિંબ ક્યાં મળે, એની એક કિરણ આકૃતિ હતી. પછી વસ્તુને તમે સીથી દૂર મૂકો તો પ્રતિબિંબ ક્યાં મળે, હે ને? તો એ દરેક 6 માંથી કોઈ પણ એક તમને 3 માર્ક અથવા 2 માર્કમાં પૂછી શકે. તમને એવું પૂછે કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને સીથી દૂર મૂકતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને એનું કદ જણાવતી કિરણ આકૃતિ દોરો. આવો સવાલ પૂછે 3 માર્કમાં અથવા 2 માર્કમાં. તો તમારે એની આકૃતિ દોરવાની, વસ્તુ, પ્રતિબિંબ બધું દોરવાનું અને સાઈડમાં લખવાનું કે વસ્તુનું સ્થાન અહીંયા છે, પ્રતિબિંબનું સ્થાન અહીંયા છે, પ્રતિબિંબનું કદ આ છે અને પ્રતિબિંબનો પ્રકાર આટલો છે. બરાબર? તો અંતર્ગોળ અરીસાની 6 સિચ્યુએશન એ રીતે યાદ કરી લેજો. 3 માર્કમાં અથવા 2 માર્કમાં કોઈ પણ એક સિચ્યુએશન પૂછી શકે. એવી જ રીતે આજે બહિર્ગોળ અરીસાની કિરણ આકૃતિઓ ભણવાની છે અને બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસાના ઉપયોગો જોવાના છે આજે. ઓકે? અને અરીસાનું સૂત્ર જોશું આજે આપણે થોડું ઘણું. તો આટલું અમથું ભણવાનું છે, વધારે કંઈ છે નહીં આજે. તો બહિર્ગોળ અરીસાની કિરણ આકૃતિ દોરવા માટે બહિર્ગોળ અરીસો કયા ટાઈપનો હોય? આ ટાઈપનો હોય. ઓકે? અંદર ટક ટક ટક. અંતર્ગોળ અરીસો કેવો હતો? આમ દોરતા ને આપણે, અને બહારની સાઈડ ટક ટક હતું. આમાં આવી રીતે અને અંદરની સાઈડ ટક ટક. જેની બહારની સપાટી પરાવર્તક હોય એવા અરીસાને કહેવાય બહિર્ગોળ અરીસો. ઓકે, વેરી ગુડ. ચાલો, અહીંયા આવશે પી. પી એટલે ધ્રુવ. આ આવશે મુખ્ય અક્ષ. અહીંયા આવશે સી અને એના એક્ઝેક્ટ મધ્યમાં આવે એફ. યાદ છે ને? સી એટલે વક્રતા કેન્દ્ર, એફ એટલે મુખ્ય કેન્દ્ર અને આ પી એટલે ધ્રુવ. ડન છે? ચાલો, હું આને થોડીક લંબાઈ દઉં આવી રીતે. હવે પહેલી સિચ્યુએશનમાં આપણે વસ્તુને મૂકવાની છે અનંત અંતરે. બરાબર? અનંત અંતરે મૂકેલી છે. તો અનંત અંતરે વસ્તુમાંથી આવતા કિરણો કેવા છે? સમાંતર છે. અનંત અંતરેથી આવે છે મતલબ કે ગામડેથી આવે છે, એટલે એ બધા કિરણો કેવા છે? સમાંતર. યાદ છે ને તમને? ગામડેથી આવે તો ક્યાં મોકલવાના? બાથરૂમમાં, હે ને? એટલે અનંત અંતરેથી આવે તો પહેલાં એફમાંથી પસાર કરવાના. ઓકે, ચાલો, માની લો કે આવી રીતે કિરણો આવે છે સમાંતર. આ બધા કિરણો આ પરાવર્તક સપાટી ઉપર આપાત થાય છે અહીંયા સુધી. બરાબર? હવે અહીંયાથી પરાવર્તન પામીને ક્યાં જશે? જો તમને બહિર્ગોળ અરીસાના કિરણાવલી યાદ હોય તમને કે ભાઈ કયું કિરણ ક્યાંથી આવે તો ક્યાં જાય, તો અનંત અંતરેથી આવતું કિરણ અરીસાની સપાટી ઉપરથી પરાવર્તન પામી અને એફમાંથી પસાર થતું હોય તેવો ભાસ થાય છે. એટલે આમ જશે, આમ જશે. આને પાછળ લંબાવો તો આવી રીતે. જો અહીંયા તમે જાઓ ને તો આમ અને આમ થઈ ગયું ને. આવું ન થાય એના માટે શું કરવાનું હું તમને કહું હમણાં. આ આકૃતિ એક્ઝેક્ટ દોરવા માટે શું કરવાનું એ હું તમને કહું, પણ આવી રીતે થશે મતલબમાં. ઓકે? બધા કિરણો પરાવર્તન પામી અને દૂર દૂર જતા રહેશે. બરાબર? જો કિરણો પરાવર્તન પામી અને આવી રીતે કેન્દ્રિત થતા હોય તો આવા કિરણોને કહેવાય કેન્દ્રગામી કિરણો. કેવા કહેવાય? કેન્દ્રગામી કિરણો, કારણ કે એક કેન્દ્રમાંથી પસાર થાય છે. અને જો તમને કિરણો એક કેન્દ્રમાંથી છૂટા પડીને દૂર દૂર જતા હોય એવું લાગે, એવા કિરણોને કહેવાય અપકેન્દ્રિત કિરણો. કેવા કિરણો? અપકેન્દ્રિત કિરણો. એટલે આ કિરણ, આ કિરણ, આ કિરણ અને આ કિરણ, આ કિરણો કેવા છે? અપકેન્દ્રિત કિરણો છે. મતલબ કે કોઈ કેન્દ્રમાંથી છૂટા પડતા હોય એવું લાગે આપણને. ડન? ચાલો, હવે અહીંયા કિરણો હકીકતમાં મળ્યા, વાસ્તવમાં મળ્યા. જો કિરણો અહીંયા આવ્યા અને આમ જતા રહ્યા. પાછળ એકચ્યુઅલી મળ્યા નથી, પણ એવો આપણને ભાસ થાય છે, કારણ કે અહીંયા આપણે ઇમેજનરી ડોટ લાઈન દોરી. આનો મતલબ કે વાસ્તવિકમાં નથી મળતા, પણ આપણે મળે છે એવો ભાસ કરાયો છે. બરાબર? તો ચાલો, ભાસ થાય છે તો થાય છે, પણ મળ્યા કઈ જગ્યાએ? અહીંયા ને. ક્યાં? એફ ઉપર. વસ્તુનું સ્થાન ક્યાં છે? વસ્તુ સ્થાન છે અનંત અંતરે. અનંત અંતરે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? એફ ઉપર.
પણ અરીસાની પાછળ છે ને, તો એ લખવાનું આપણે કે ભાઈ પ્રતિબિંબનું સ્થાન, પ્રસ્થાન એટલે ખબર પડશે ને, પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? અરીસાની પાછળ, અરીસાની પાછળ F પર. ચાલો હવે પ્રતિબિંબનું કદ કેવડું છે? ભાઈ વસ્તુ આ સાઇઝની હતી અને પ્રતિબિંબ એકદમ ટપકું એવું થઈ ગયું, તો નાનું થઈ ગયું એમ કહેવાય કે અત્યંત નાનું થઈ ગયું એમ કહેવાય? તો કે અત્યંત નાનું થઈ ગયું એમ કહેવાય. એટલે પ્રતિબિંબનું કદ કેવું છે ભાઈ? તો કે અત્યંત નાનું. ચાલો અંતર્ગોળ અરીસામાં તો કિરણો હકીકતમાં મળતા હતા, એટલે પ્રતિબિંબનો પ્રકાર હતો વાસ્તવિક અને ઉલટું. પણ અહીંયા તમે જો તો કિરણો હકીકતમાં મળે છે નહીં, તો પ્રતિબિંબ વાસ્તવિક હશે કે આભાસી હશે? આભાસી હશે. એટલે પ્રતિબિંબનો પ્રકાર હું લખું આભાસી. પહેલામાં પ્રતિબિંબ ઉલટું મળતું હતું, આમાં મળશે ચત્તું. કઈ રીતે મળે એ નેક્સ્ટ સિચ્યુએશનમાં ખબર પડશે. ચાલો થઈ ગયું. આ સવાલ 2 માર્કમાં અથવા 3 માર્કમાં પૂછી શકે. સવાલ એવી રીતનો બને કે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને અનંત અંતરે મૂકતા પ્રતિબિંબનો પ્રકાર, કદ અને સ્થાન જણાવો. બરાબર? તો તમારે આ આકૃતિ દોરવાની અને આટલું લખવાનું. આના 2 અથવા 3 માર્ક હોય. આ એક સિચ્યુએશન થઈ ગઈ. બીજી સિચ્યુએશન, બહિર્ગોળ અરીસો, ફરીથી અંદરની બાજુ ટકટક, આ થઈ ગઈ એની મુખ્ય અક્ષ, અહીંયા હશે P, અહીંયા થઈ ગયું F અને અહીંયા થઈ ગયું C. ચાલો અહીંયા એક્સટેન્ડ કરી દઉં થોડીક. હવે હું અનંત અંતર અને ધ્રુવ P આની વચ્ચે વસ્તુને ગમે ત્યાં મૂકું છું. બરાબર? માની લો કે અહીંયા મૂકીએ આપણે. અહીંયા વસ્તુનું નામ છે AB. AB વસ્તુ મૂકીએ. હવે આનું પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે આપણે શોધવાનું છે. તો એ બિંદુનું પ્રતિબિંબ મેળવવા માટે એ બિંદુમાંથી 2 કિરણો પસાર કરવાના. એક કિરણ પસાર કરશું સમાંતર, એટલે અહીંયાથી આ સમાંતર, અને બીજું કિરણ પસાર કરશું F માંથી. તો જો સમાંતર કિરણ પસાર થાય તો એ પરાવર્તન પામીને ક્યાં જશે? F માંથી પસાર થતું હોય એવી દિશામાં. તો જો તમારે એક્ઝેક્ટ દોરવું હોય ને તો એક સ્કેલ લેવાની. પહેલાં આ કિરણ દોરવાનું નહીં, અહીંયા સુધી દોરવાનું, પછી સ્કેલ લેવાની, એને અહીંયા મૂકવાની, અહીંયા અને અહીંયા ટચ થવી જોઈએ. અહીંયા મૂકી અને અહીંયા સ્કેલ છે એવું માની લો, તો તમારે અહીંયા રેખા દોરવાની, આમ, અને પછી અહીંયાથી ટક ટક ટક, તો આ સ્ટ્રેટ મળશે. બરાબર? અહીંયા કેમ ક્રોસ થયું એવું નહીં થાય, અને અહીંયા મારે આમ ક્રોસ થયું એવું નહીં થાય. સ્કેલથી દોરવાની, અહીંયા સ્કેલ મૂકવાની અને અહીંયા સુધી ટક ટક અને પછી અહીંયા સ્ટ્રેટ. ઓકે, તો પ્રોબ્લેમ નહીં આવે. ચાલો આ પરાવર્તન પામીને આમ ગયું. બીજું કિરણ ક્યાંથી પસાર કરશો? F માંથી પસાર થતી દિશામાં. તો F માંથી પસાર થતી દિશામાં તમે કિરણ ફેંકો તો એ પરાવર્તન પામીને ક્યાં જશે? સમાંતર. તો આ કિરણ સમાંતર થઈ ગયું. ચાલો હવે આપણી પાસે 2 પરાવર્તિત કિરણો છે. જો આ 2 કિરણો, એક સમાંતર જાય છે અને એક આમ જાય છે, તો આ 2 ક્યાંય ભેગા થશે? હવે નહીં. પણ જો આપણે અરીસાની પાછળ લંબાવીએ તો આ કિરણને પાછળ લંબાવો તો આમ જાય, જો યાદ રાખજો, અને આ કિરણને પાછળ લંબાવો તો અહીંયા જશે. તો 2 કિરણો ક્યાં છેદ્યા? અહીંયા. તો એનું પ્રતિબિંબ ક્યાં આવશે? અહીંયા. એનું નામ આપશું A'. તો B' ક્યાં હશે? નીચે. આવી રીતે આમ અહીંયા આવશે B'. સમજ પડી ને? જો આ 2 પરાવર્તિત કિરણો ક્યાંય ભેગા થવાના નથી, પાછળ લંબાવો તો અહીંયા ભેગા થયા, તો અહીંયા એનું પ્રતિબિંબ મળશે, કારણ કે એના કિરણો છે આ 2, એ બિંદુના. ચાલો હવે મને કહો આમાં વસ્તુ સ્થાન કઈ જગ્યાએ છે? વસ્તુ સ્થાન તો કે અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં. તો કે ભાઈ અનંત અંતર અને ધ્રુવ P વચ્ચે ગમે ત્યાં. પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? તો કે અરીસાની પાછળ P અને F ની વચ્ચે. ઓકે, તો પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ P અને F ની વચ્ચે. ચાલો પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? આભાસી છે, કારણ કે હકીકતમાં તો કિરણો મળ્યા નથી, આપણે ડોટ ડોટ કરીને મળ્યા છે એટલે આભાસી છે. અને ચત્તુ છે કે ઉલટું છે? ભાઈ ચત્તુ છે. હવે ખબર પડી ગઈ ને અહીંયા ચત્તુ હું કામ લખ્યું હતું એ. ઓકે, તો પ્રતિબિંબનો પ્રકાર છે આભાસી અને ચત્તુ.
આભાસી અને ચત્તુ. અને ભાઈ કદ કેવડું છે? વસ્તુ કરતાં નાનું થઈ ગયું. ઓકે, તો પ્રતિબિંબનું કદ તો કે ભાઈ વસ્તુ કરતાં નાનું. બસ પતી ગયું. અને બહિર્ગોળ અરીસામાં આ બે જ સિચ્યુએશન છે. એક સિચ્યુએશન આ, બીજી સિચ્યુએશન આ. ડન. અંતર્ગોળ અરીસામાં જેવી રીતે આપણે 6 સિચ્યુએશન જોઈ હતી એવી રીતે બહિર્ગોળ અરીસામાં આ બે જ સિચ્યુએશન છે. એક અનંત અંતરે મૂકો એનું મળે અરીસાની પાછળ એફ ઉપર, અને અનંત અંતર અને પીની વચ્ચે ગમે ત્યાં મૂકો તો પ્રતિબિંબ તમને આટલામાં જ મળે અને વસ્તુ કરતાં નાનું મળે, આભાસી અને ચત્તુ મળે. ઓકે, ડન. તમે જોઈ શકો છો કે બહિર્ગોળ અરીસામાં તમને ક્યાંય વાસ્તવિક પ્રતિબિંબ નથી મળ્યું, બેયમાં આભાસી જ મળ્યું છે અને બેયમાં નાનું જ મળ્યું છે. વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ બહિર્ગોળ અરીસામાં મળે નહીં અને બહિર્ગોળ અરીસામાં કોઈ દિવસ વાસ્તવિક પ્રતિબિંબ નહીં મળે. બે આભાસી જ મળશે ને ચત્તુ જ મળશે. ડન. આ વસ્તુ યાદ રાખવી. ચાલો, આ બેમાંથી તે કોઈ એક સિચ્યુએશન તમને 3 માર્કમાં પૂછી શકે. ખ્યાલ આવી ગયો? એવું હોય તો રિવર્સ કરીને જોઈ લો અથવા પોઝ કરીને યાદ રાખવું હોય તો રાખી લો. બીજી વાત, નવનીત તમને આપેલી છે પહેલા લેક્ચરમાં અથવા બીજા લેક્ચરમાં ક્યાંક અપલોડ કરેલી છે, તો એક વખત જોઈ લેજો. બરાબર, જે લોકો નવા છે એની માટે. ચાલો હવે આગળ વધીએ. બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો બેયની સિચ્યુએશન જોઈ લીધી. અંતર્ગોળ અરીસાની 6 સિચ્યુએશન અને બહિર્ગોળ અરીસાની 2 સિચ્યુએશન. ઓકે, હવે આપણે જોઈએ અરીસાના ઉપયોગો. અરીસાના ઉપયોગોમાં પહેલા અંતર્ગોળ અરીસાના ઉપયોગ જોઈએ. અંતર્ગોળ અરીસાના ઉપયોગો. ઉપયોગો નહીં પણ ઉપયોગો. પહેલો ઉપયોગી, અંતર્ગોળ અરીસો ક્યાં ક્યાં ઉપયોગ થાય એમ. અંતર્ગોળ અરીસો એટલે કયો અરીસો? આ ટાઈપનો અરીસો જેની અંદરની સપાટી પર આવર્તક છે. આવો અરીસો ક્યાં ઉપયોગ થાય? તો કે ભાઈ ટોર્ચ લાઇટ આવે ને, ટોર્ચ એમાં તમે જોજો પેલી બલ્બ આવે ને નાનોમથી ગલોપડી, એની પાછળની સાઈડ આમ વક્રાકાર હશે, ગોળ હશે થોડુંક. બરાબર, આવી રીતનું હોય ટોર્ચમાં. આગળ લેન્સ હોય, એ લેન્સ તો પછી આપણે જોશું, પણ પાછળની સાઈડ છે ને આ રીતનું હોય. આમ તમે જોશો વરખ ચડાવેલું પ્લાસ્ટિકનું જેવું હશે, એ અંતર્ગોળ અરીસા તરીકે કામ કરે. એમાં બલ્બ છે ને અહીંયા હોય, બલ્બ અહીંયા હોય. હવે તમે એક્ઝેક્ટલી જો જુઓ ને તો આ બલ્બ છે ને એક્ઝેક્ટ એના એફ ઉપર આવે, એવી રીતે ગોઠવણી કરી હોય, ડિઝાઇન ટોર્ચની એવી રીતે કરી હોય, જેથી કરીને બલ્બમાંથી જે પ્રકાશના કિરણો નીકળે ને એ અહીંયાથી સમાંતર થઈ જાય. આમ બરાબર, એટલે તમને પ્રકાશનો એક શેડો મળે. તમે જોજો ટોર્ચની અંદર તમે જો તો ટોર્ચ ચાલુ કરો એટલે સીધી ચમકડું જ પડે ને, બીજે ક્યાંય પ્રકાશ ન જાય એટલો બધો, પણ અમુક ફોકસ ઉપર ઘણો બધો પ્રકાશ જતો હોય. બરાબર, સ્ટ્રેટ મળે તમને, બીમ મળે આખું, તો એ આના લીધે મળે. તો ક્યાં ઉપયોગ થાય? ટોર્ચમાં. પછી સર્ચ લાઇટ. સર્ચ લાઇટ એટલે શું કહેવાય? સર્ચ લાઇટ ઘણે બધે ઉપયોગ થાય. એક તો CID વાળા પેલી ટોર્ચ આમ કરતા હોય એ સર્ચ લાઇટ કહેવાય. બીજું, ઘણી વખત દરિયા કિનારે પેલી દીવા દાંડી હોય, બરાબર, એની ઉપર મોટા ફોક્સ મૂક્યા હોય કે ભાઈ કોણ આવે છે, કયું જહાજ આવે છે જોવા માટે, એને સર્ચ લાઇટ કહેવાય. તો સર્ચ લાઇટની અંદર આ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થતો હોય. બરાબર, સર્ચ લાઇટ પછી વાહનોની હેડલાઇટમાં, એમાંય તે આ પ્રકારે હોય, વાહનોની હેડલાઇટ. આ બધા એમાં એનો ઉપયોગ થાય. બીજો ક્યાં ઉપયોગ થાય? તો કે ભાઈ દાઢી અને મેકઅપ કરવા માટે જે અરીસો વપરાય ને, આપણે તો જનરલી અહીંયા સમતલ અરીસા વપરાય છે, પણ પ્રોફેશનલ સ્ટુડિયોમાં બધે અંતર્ગોળ અરીસા વપરાય, જેથી કરીને ચહેરાનું મોટું અને ક્લિયર પ્રતિબિંબ મળી શકે. બરાબર, એટલે દાઢી અને મેકઅપ માટે વપરાય. ત્રીજું, અંતર્ગોળ અરીસો છે ને એ સૂર્ય કુકર અથવા સોલાર કુકર આવે અથવા સોલાર ભઠ્ઠી આવે, એની અંદર તમે જો અંતર્ગોળ અરીસો વાપરો તો સૂર્યપ્રકાશ જેટલો આવે એ બધો એક જગ્યાએ કેન્દ્રિત થાય, હે ને? તો કેન્દ્ર ઉપર તો તાપમાન વધારે મળવાનું, કારણ કે બધા કિરણો એક જગ્યાએ કેન્દ્રિત થયા. જેવી રીતે પેલા બિલોરી કાચની અંદર તમે ટમકડું પાડો છો, બરાબર, એ તો લેન્સ છે, લેન્સ તો પછીનો ટોપિક છે, પણ એવું ને એવું અંતર્ગોળ અરીસામાંય થાય છે. આપણે અહીંયા જોયું કે હવે બધા કિરણો સમાંતર આવી અને એક જગ્યાએ કેન્દ્રિત થાય, તો આટલો બધો સૂર્યપ્રકાશ એક જ જગ્યાએ કેન્દ્રિત થાય તો અહીંયા તાપમાન વધારે મળે ને. તો સૂર્ય કુકર અને સોલાર ભઠ્ઠીની અંદર આ અંતર્ગોળ અરીસો ઉપયોગ થાય વધારે તાપમાન મેળવવા માટે. બરાબર, એટલે સોલાર કુકર
અને સોલાર ભઠ્ઠી આની અંદર આ ઉપયોગ થાય. ચોથો ક્યાં ઉપયોગ થાય? તો કે ભાઈ દૂરબીન હોય અથવા ટેલિસ્કોપ હોય, બરાબર, એની અંદર ગ્રહ ને એ બધું જોવા માટે આ વપરાતો હોય. કોણ? અંતર્ગોળ અરીસો. દૂરબીન અથવા તો ટેલિસ્કોપ એમાં વપરાય, બરાબર. બીજું દાંતના ડૉક્ટરો છે ને, ડેન્ટલ ડૉક્ટર જે હોય એ રૂટ કેનાલ કરતી વખતે અથવા તો સ્કેલિંગ કરતી વખતે મોઢું ખુલ્લું રાખી અને દાંતની અંદર સાઈડમાં અરીસો રાખે. નાનો અમથો હોય પણ એ અંતર્ગોળ અરીસો હોય, જેથી કરીને દાંતની અંદર નાનો અમથો હોય તે કોઈ કણ હોય તો એ જોઈ શકે ક્લિયર, બરાબર. એટલે દાંતના ડૉક્ટર છે ને એ અંતર્ગોળ અરીસો વાપરે. દાંતના ડૉક્ટરો ડાક્ટરો કહેવાય ગુજરાતીમાં, અંગ્રેજીમાં કહેવાય ડૉક્ટર અને ગુજરાતીમાં કહેવાય ડાક્ટર અથવા ડૉક્ટર લખો ને ભાઈ, આપણે ક્યાં આવે. દાંતના ડૉક્ટરો દાંતનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરતા હોય છે. અને છઠ્ઠું કે ડૉક્ટરો આંખનું ઓપરેશન કરતા હોય અથવા તો નાકનું, કાનનું અથવા તો ગળાનું ઓપરેશન કરતા હોય ત્યારે પેલા દૂરબીન જેવા ચશ્મા લગાડે, ખબર છે? તો એની અંદર અંતર્ગોળ અરીસો હોય, જેથી કરીને વસ્તુને ક્લિયર જોઈ શકે કે ભાઈ આ નસ છે અથવા તો આંખની અંદર આટલો પ્રોબ્લેમ છે, બરાબર. તો એનું મસ્ત પ્રતિબિંબ ક્લિયર જોઈ શકે. એટલા માટે એને કહેવાય હેડ મિરર. શું કહેવાય? હેડ મિરર, કારણ કે ફેસ ઉપર પહેરવાનો હોય એટલા માટે. તો હેડ મિરર તરીકે ડૉક્ટરો વાપરતા હોય, હેડ મિરર તરીકે ડૉક્ટર લોકો વાપરે. યાદ રહી ગયું તમને? મતલબમાં તો અંતર્ગોળ અરીસાના 6 ઉપયોગ છે. ટોર્ચ, સર્ચ લાઇટ અથવા તો વાહનોની હેડલાઇટમાં ઉપયોગ થાય. દાઢી અને મેકઅપ કરવા માટે સોલર કુકર અને સોલાર ભઠ્ઠીમાં ઉપયોગ થાય છે. દૂરબીન અને ટેલિસ્કોપમાં ઉપયોગ થાય અંતર્ગોળ અરીસો. દાંતના ડૉક્ટરો છે દાંતનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે ઉપયોગ કરતા હોય છે. અને ડૉક્ટરો આંખ, કાન, નાક અથવા તો ગળાના ઓપરેશન માટે હેડ મિરર તરીકે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. બીજું, બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? બહિર્ગોળ અરીસો એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? બહિર્ગોળ અરીસાનો થોડી ક્યાં ઉપયોગ થતો હશે? હવે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય વાહનોની સાઈડ મિરર આવે ને, એની અંદર બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. કારણ એ પૂછાય છે આનું કે ભાઈ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં સાઈડ મિરર તરીકે શું કામ વપરાય? સાઈડ મિરર શું કામ કરે ભાઈ? તો કે ભાઈ પાછળ જે વસ્તુ આવતી હોય, પાછળ જે વાહન આવતું હોય એને જોઈ શકે એટલા માટે. તો આ બહિર્ગોળ અરીસો, માનો કે સમતલ અરીસો વાપરો તમે, ધારો કે સમતલ અરીસો વાપરો અને બહિર્ગોળ અરીસો વાપરો, ફરક શું પડે? સમતલ અરીસો વાપર્યો તો હું આટલું જ જોઈ શકું, હે ને? અને જો બહિર્ગોળ અરીસો વાપરું તો બહિર્ગોળ અરીસો આમે જોઈ શકે ને. પહેલાં રેન્જ કેટલી હતી? આટલી જ હતી. હું અહીંયાથી જોઉં છું, દાખલા તરીકે અહીંયા બેઠો છું ને અહીંયા સમતલ અરીસો છે તો અહીંયાથી આટલું જ જોઈ શકે. પણ જો બહિર્ગોળ અરીસો હોય તો એનો રેન્જ વધી ગઈ ને, હે ને? એટલે દ્રષ્ટિનો વ્યાપ વધી ગયો એમ કહેવાય. એટલે એવું કહી શકાય કે ભાઈ બહિર્ગોળ અરીસાની ધાર વળેલી હોવાથી અથવા તો બહારની બાજુ પરાવર્તક હોવાથી તેની દ્રષ્ટિનો વ્યાપ વધારે છે, જેથી કરીને ઘણી બધી એરિયા કવર કરી શકે. એટલે લાર્જ એરિયામાં તે કોઈ વાહન આવતું હોય તો ઇઝીલી જોઈ શકાય. એટલા માટે વાહનોમાં સાઈડ મિરર તરીકે આ વપરાય. જો હું લખતો નથી પણ હું તમને ખાલી કહી દઉં. આ પહેલો મુદ્દો, વાહનોમાં સાઈડ મિરર તરીકે વપરાય. કારણ પૂછે તો કારણ જણાવવાનું. અને બીજું, ઘણી વખત મોટા મોલમાં પાર્કિંગ કરવા જાઓ ને તો પહેલાં ત્યાં મોટા અરીસા લગાડ્યા હોય, ખબર તમને? કારણ કે પાર્કિંગમાં તમે આમ જતો હોય તો આમથી કોઈ વાહન આવતું હોય તો તમને ના દેખાય, પણ એની માટે ત્યાં કોર્નર ઉપર મોટો અરીસો લગાડ્યો હોય, એ બહિર્ગોળ અરીસો હોય, બરાબર. તો પાર્કિંગમાં અને રિવર્સ પાર્કિંગમાં બહિર્ગોળ અરીસો વપરાય, જેથી કરીને સાઈડમાંથી કોઈ વાહન આવતું હોય તો એ જોઈ શકીએ. તો આ બીજો મુદ્દો. તો બહિર્ગોળ અરીસાના 2 ઉપયોગ થયા અને અંતર્ગોળ અરીસાના 6 ઉપયોગ થયા. ઓકે, તો આટલા અરીસોના ઉપયોગો છે. એક વખત નવનીતમાં આ સવાલ છે તો એ વાંચી લેજો એક વખત, એટલે તમને ક્લિયર થઈ જાય. ડન. બીજી નાની અમથી વાત જે કાલના લેક્ચર માટે છે એ હું તમને કહી દઉં કે ભાઈ દાખલા તરીકે અંતર્ગોળ અરીસો હોય, અહીંયા એનું ધ્રુવ P છે, અહીંયા F છે, કેપિટલ F, અહીંયા C છે. તો P અને C વચ્ચેનું અંતર આને કહેવાય કેપિટલ R.
વક્રતા ત્રિજ્યા. બીજું આની અને આની વચ્ચેનું અંતર, આને આપણે કહેશું સ્મોલ એફ, એટલે કે કેન્દ્ર લંબાઈ, સ્મોલ એફ. બરાબર, આ નોટેશન બધા આ સંજ્ઞા યાદ રાખી લેજો, કાલના લેક્ચર માટે ઉપયોગી છે. પછી દાખલા તરીકે અહીંયા વસ્તુ પડી હોય, વસ્તુનું નામ છે AB. બરાબર, તો અહીંયાથી આટલું અંતર P થી આટલું અંતર, આને કહેવાય વસ્તુ અંતર અને એને દર્શાવાય U વડે, સ્મોલ u. વસ્તુ અહીંયા પડી છે તો અહીંયાથી આટલું અંતર, આને કહેવાય વસ્તુ અંતર. બરાબર, એને દર્શાવશું સ્મોલ u વડે. અને દાખલા તરીકે પ્રતિબિંબ અહીંયા મળ્યું છે, કારણ કે વસ્તુ C થી દૂર છે તો પ્રતિબિંબ મળે C અને F ની વચ્ચે, તો A', B' આ પ્રતિબિંબ મળ્યું. તો આ અંતર જે છે અહીંયાથી આટલું અંતર, તો આ અંતરને કહેવાય પ્રતિબિંબ અંતર, કારણ કે પ્રતિબિંબ અહીંયા છે. તો P થી પ્રતિબિંબનું અંતર આને દર્શાવાય સ્મોલ v વડે. બરાબર, તો આટલી વસ્તુ યાદ રાખી લો. P અને C વચ્ચેનું અંતર આને કહેવાય વક્રતા ત્રિજ્યા R. P અને F વચ્ચેનું અંતર આને કહેવાય કેન્દ્ર લંબાઈ F. P અને જ્યાં વસ્તુ પડી છે એ અંતરને કહેવાય વસ્તુ અંતર, એને દર્શાવાય u વડે. અને P અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર આને કહેવાય પ્રતિબિંબ અંતર, એને દર્શાવાય v વડે. હું અહીંયા લખી દઉં, વસ્તુ અંતર બરાબર u અને પ્રતિબિંબ અંતર એને દર્શાવાય v વડે. ઓકે, આ વસ્તુ યાદ રાખી લેજો, એટલે કાલના લેક્ચર માટે ઉપયોગી છે. તો આજે શું ભણ્યા ભાઈ? બહિર્ગોળ અરીસાની બે સિચ્યુએશન ભણ્યા, બહિર્ગોળ અરીસાના ઉપયોગો ભણ્યા, અંતર્ગોળ અરીસાના ઉપયોગો ભણ્યા, અને આ વસ્તુ ભણ્યા. આ બીજી એક વસ્તુ, અરીસા માટે અરીસાનું સૂત્ર છે એક. બરાબર, દાખલા તરીકે તમને એમ કહે કે ભાઈ ધ્રુવ P થી વસ્તુ આટલા અંતરે મૂકેલી છે અને એની કેન્દ્ર લંબાઈ આટલી છે, તો પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે એ શોધો. તો દાખલા માટે અગત્યનું છે અરીસાનું સૂત્ર 1/u વત્તા 1/v બરાબર 1/f. બરાબર, આ સૂત્ર છે, આને કહેવાય અરીસાનું સૂત્ર. શું કહેવાય? અરીસાનું સૂત્ર. દાખલા માટે કામનું છે આ સૂત્ર, અરીસાનું સૂત્ર. ઓકે, આ યાદ રાખી લેજો. ઘણી વખત તમને અરીસાના સૂત્રની વ્યાખ્યા પૂછે કે ભાઈ અરીસાનું સૂત્ર કોને કહેવાય? તો આ સૂત્ર છે, આને અરીસાનું સૂત્ર કહેવાય. પણ એવું નથી, તમારે વ્યાખ્યા લખવાની છે. તો એવું કહી શકાય કે વસ્તુ અંતર u એટલે વસ્તુ અંતર, v એટલે પ્રતિબિંબ અંતર અને f એટલે કેન્દ્ર લંબાઈ. તો વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને કહેવાય અરીસાનું સૂત્ર. બરાબર, ફરીથી વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને કહેવાય અરીસાનું સૂત્ર. બરાબર, તો આટલું છે આજના લેક્ચરમાં. આવતીકાલના લેક્ચરમાં પાછું થોડુંક વધારે ભણશું. બરાબર, તો ટુ બી કન્ટિન્યુડ. આવતીકાલના લેક્ચર માટે બન્યા રહેજો. ત્યાં સુધી ગુડ બાય.